તો આ તરફ ભાવનગરમાં ધોધમાર વરસાદ, નદી નાળા છલકાયા છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો. હાલ ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. હવે જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા ચેતવણી આપવામાં આવી. આ સિવાય નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ અપીલ કરાઈ છે. પાલીતાણા અને ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન જે શેત્રુંજી ડેમ છે તે હાલ ઓવરફ્લો થયો છે. હું તમને દ્રશ્યો બતાવી, દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો શેત્રુંજી જે ડેમ છે તેના 20 જેટલા દરવાજો એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે. વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી જે રીતે ઉપરવાસ જે જેસર છે, અમરેલી છે સહિતના જે ગીર પંથકોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સતત શેત્રુંજી ડેમની અંદર પાણીની આવક વધી રહી હતી. તેને લઈને આજે શેત્રુંજી જે ડેમ છે તેનું લેવલ સપાટી જે છે તે ઓવરફ્લો થતા લેવલ સપાટી જાળવવા માટે હાલ 20 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે, એક એક ફૂટ. આપ જોઈ શકો તે પ્રમાણે આજુબાજુના જે વિસ્તારમાં જે લોકો રહે છે ત્યાં નજારો જોવા માટે, નજારો નિહાળવા માટે હાલ શેત્રુંજી ડેમ ખાતે પણ પહોંચ્યા છે, નજારો નિહાળી રહ્યા છે. વાત કરીએ તો હાલ શેત્રુંજી ડેમની અંદર 100% જેટલું પાણી છે તે ભરાઈ ગયું છે અને હાલ 1800 ક્યુસેક જેટલું પાણીની આવક જે છે તે આવી રહી છે અને સામે પાણી પણ એટલું જ છોડવામાં આવ્યું છે. ડેમના જે નીચે આવતા જે ગામો છે, રાજસ્થળી છે, લાલપીપળા છે, લાખાવાડ છે, માયાવર, મેઢા, ભેગાડી, દાત્રડ, પીપળી, ટીમાણા સહિતના જે ગામો છે તેને પણ એલર્ટ કરાયા છે અને હાલ લોકો પણ આ નજારો નિહાળવા માટે જે શેત્રુંજી ડેમ છે ત્યાં પહોંચી રહ્યા છે અને લોકો ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ, આનંદ જોવા મળી રહ્યો છે. કિશન બારિયા, શેત્રુંજી ડેમ, પાલીતાણા.